એક મોટું જંગલ હતું, તેમાં સર્વ પ્રાણીઓ રહેતા. તેમાં એક સસારાણા બહુ જ ઉત્સાહી હતા. એક દિવસ સસારાણાને એક સરસ વિચાર આવ્યો. આ બધા પ્રાણીઓ અભણ છે, તેમને કોઈ પણ જાતનું શિક્ષણનું જ્ઞાન નથી, એટલે બિચારા બહુ જ હેરાન થાય છે. એટલે આ સર્વ પ્રાણીઓને હું ભણાવીશ. સવારમાં ઉપડ્યા જંગલના રાજા સિંહ પાછે. રસ્તામાં હાથી સામો મળ્યો, એટલે હાથીએ પૂછ્યું, સસારાણા, આજે સવારમાં ક્યાં ઉપડ્યા? સસલાએ જવાબ આપ્યો કે મારે જંગલમાં સ્કૂલ ખોલવી છે, એટલે આપણા રાજા સિંહ પાછે રજા લેવા જાઉં છું. હાથીભાઈ, તમે ભણવા આવશો ને? હાથી કહે, હું તો ચોક્કસ ભણવા આવીશ. આગળ જતા વાંદરો સામો મળ્યો, એટલે એને પણ સસલાએ જણાવી દીધું કે મારે સ્કૂલ ખોલવી છે, તમે ભણવા આવજો. વાંદરો કહે, ભલે, હું આવીશ. સસારાણા તો સિંહરાજા પાસે પહોંચી ગયા. સિંહ તો એક ઊંચા સિંહાસન ઉપર બેઠેલો હતો, અને બીજા પ્રાણીઓ નીચા બેઠેલા હતા. સસારાણાએ તો રાજાને સલામ કરી. સિંહે પૂછ્યું, બોલો સસારાણા, આજે તમારે કેમ આવવું પડ્યું? સસારાણા કહે, જંગલમાં સ્કૂલ ખોલવી છે, એટલે તમારી મંજૂરી લેવા આવ્યો છું. મારે દરેક પ્રાણીઓને ભણાવવા છે. સિંહ તો બહુ જ ખુશ થયો અને તરત જ મંજૂરી આપી દીધી, અને બોલ્યો, આ તો બહુ જ સારી વાત છે. જંગલના બધા પ્રાણીઓ ભણશે, એટલે અંદરોઅંદરના ઝઘડા ઓછા થશે, અને મારી પાછે ફરિયાદ પણ ઓછી આવશે, એટલે મને પણ ઘણી શાંતિ મળશે. પ્રાણીઓ ભણેલા હશે તો બીમાર ઓછા પડશે, અને દવાનો ખર્ચ પણ ઘટી જશે, એટલે તમે કાલથી જ સ્કૂલ ચાલુ કરી દો. કચેરીમાં હાજર હતા એટલા પ્રાણીઓને સિંહે આવતીકાલે સવારમાં સ્કૂલે જવા કહ્યું. સસારાણા તો ખુશ થતા ઘરે આવ્યા અને સસીરાણીને વાત કરી. બીજા દિવસે સસારાણા વહેલા જાગ્યા, સ્નાન કરી નવા કપડાં પહેર્યા, ઉપર સરસ મજાની ટોપી પહેરી, હાથમાં એક સોટી લીધી ને ઉપડ્યા સ્કૂલે. સ્કૂલ એક ઝાડ નીચે રાખવામાં આવેલી હતી. લાકડાની એક ખુરશી ઉપર સસારાણા બેઠા, અને બીજા ભણવા આવેલા પ્રાણીઓ નીચે જમીન પર બેઠા. આજે પહેલો દિવસ હતો, એટલે સંખ્યા ઓછી હતી. આજે હાથી, વાંદરા, હરણ, જીરાફ, સાબર, લોકડી, શાહુડી, ઘોડા, ઝીબ્રા, ગેંડો, લોકડી, ચિત્તો, વાઘ, વરુ, દીપડો વગેરે ભણવા આવ્યા છે. આજે પહેલો દિવસ છે, એટલે પહેલા ગણપતિદાદાની બધાએ પૂજા કરીને ભણવાની શરૂઆત કરી છે. આજે સસારાણાએ બધા પ્રાણીઓને લખતા વાંચતા શીખવાડ્યું. ત્યાર પછી એક સરસ મજાની પોપટ અને ઘુવડની વાર્તા કીધી. ત્યાર પછી સર્વ પ્રાણીઓને નાસ્તો આપવામાં આવ્યો. નાસ્તો સિંહરાજા તરફથી હતો. નાસ્તામાં સફરજન, ચીકુ, કેળા, તરબૂચ અને પપૈયા ખવડાવવામાં આવ્યા, અને સર્વેને રજા આપીને બીજા દિવસે સવારમાં આવવાનું કહ્યું. બધા પ્રાણીઓ ઘરે જતા એ જ વખતે લુચ્ચું શિયાળ સામું મળ્યું ને એને પૂછ્યું કે આપ સર્વે એક સાથે ક્યાં ગયા હતા? હાથીભાઈએ સસારાણાની સ્કૂલે ભણવા જવાની વાત કરી. આ શિયાળને તો સસલાની ઈર્ષ્યા થઈ, એટલે એ બોલ્યું, એ સસલું શું ભણાવતું, કાલે હું આવું છું. આવો નવો ખેલ શું એને માંડ્યો છે? એ તો સાવ બુદ્ધુ છે. બીજા દિવસે સર્વે પ્રાણીઓ ભણવા આવી ગયા છે. એ જ વખતે ઓલું લુચ્ચું શિયાળ આવ્યું અને બધું જોયું. સસારાણા તો એક સરસ મજાની ખુરશી ઉપર બેઠા છે, માથે સરસ મજાની ટોપી પહેરી છે, હાથમાં એક નેતરની સોટી છે. બધા પ્રાણીઓ પાટીમાં લખે છે, અને સસારાણા લખાવે છે. બધા પ્રાણીઓ શાંતિથી લખે છે, જરા પણ અવાજ નથી આવતો. આ બધું જોઈને શિયાળ તો બળવા માંડ્યું, અને જોરથી રાડો પાડવા માંડ્યું. સસારાણાએ કીધું, અલ્યા રાડો પાડમાં છાનોમાનો બેસી જા અને ભણવા માંડ. પણ શિયાળે તો રાડો પાડવાનું ચાલુ રાખ્યું, એટલે હાથી શિયાળને પકડીને સસારાણા પાછે લઈ ગયો. સસારાણા એ શિયાળને 3 સોટી ફટકારી દીધી. લુચ્ચું શિયાળ ત્યાંથી ભાગ્યું. એ જ વખતે સિંહરાજા સ્કૂલની મુલાકાત લેવા આવ્યા, અને ભાગતા શિયાળને જોયું, એટલે તેનો કાન પકડીને સ્કૂલે લાવ્યા. બસ બિચારું શિયાળ તો ડાયું ડમરું થઈને ભણવા માંડ્યું. થોડા દિવસમાં તો બધા પ્રાણીઓને લખતા વાંચતા આવડી ગયું. જંગલના દરેક પ્રાણીઓ હોશિયાર થઈ ગયા. સિંહરાજા સહિત બધા પ્રાણીઓએ સસારાણાનો આભાર માન્યો. તમને સહુને જગુભાઈ ધાંધલના જય સીતારામ.